મુંબઈના ઘાટકોપરમાં રોજગાર નિર્માણની દિશામાં એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત પ્રયાસથી જીટો BCOC જોબ ફેર 2026નું ઘાટકોપર પૂર્વમાં સ્થિત ભાનુશાલી બેનક્વેટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રોજગાર મેળાએ યુવાનો માટે નવી રોજગારીની તકો ખોલી. આજે યોજાયેલી આ મેગા ઇવેન્ટમાં બે અગ્રણી સામાજિક સંસ્થાઓએ સાથે મળીને આત્મનિર્ભરતા તરફ એક મજબૂત કદમ ઉઠાવ્યું. આ જોબ મેળામાં બેન્કિંગ, લોજિસ્ટિક્સ, જ્વેલરી અને રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોની 80થી વધુ નામાંકિત કોર્પોરેટર કંપનીઓ અને MSME એકમોએ ભાગ લીધો. 1000થી વધુ ઉમેદવારોએ આ તકનો લાભ પણ લીધો. આ પહેલની ખાસિયત એ રહી કે આયોજકોએ ઉમેદવારોના રિઝ્યુમ ડિજિટલ પોર્ટલ પર સુરક્ષિત કર્યા, જેથી ભવિષ્યમાં પણ તેમને તકો મળતી રહે. જીટો BCOCની પહેલથી યોજેલા રોજગાર મેળાનું આયોજન ભારતને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવાનું એક મહત્વપૂર્ણ આગવું કદમ છે. BCOC इज भानुशाली चैम्बर ऑफ कॉमर्स एंड जीटो जॉब्स मिलके जो ये प्रोग्राम आज इन्होंने किया है, इसके पीछे का मेन इंटेंशन ये है कि जितने ज़्यादा लोगों तक हम पहुंच सके और उनको जॉब दिला सके. ये इसके पीछे का मेन इंटेंशन रहा है. और जितने भी हमारे कंपनीज हैं उनके लिए भी बहुत आसानी हो जाती है जब एक ऐसा सेंट्रल प्लेटफॉर्म मिलता है जहाँ पे सारे के सारे जो एम्प्लॉयज़ हैं या जिनको जॉब चाहिए वो एक साथ आ सके. तो जीतो जॉब्स અને ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ જોબ્સ આ બે બડી જે ટીમ છે એ મળીને એ લોકોએ પ્લાન કર્યું છે આપણે જોબ ફેર. આજની લાઈફમાં પ્રોફેશનલ કરિયર, ઇકોનોમિક ગ્રોથ, ફાઇનાન્શિયલ સપોર્ટ ગ્રોથ માટે સારું છે, એટલે જ જોબ ફેરનું આ આયોજન થયું છે, જેમાં 1500થી વધારે રજિસ્ટ્રેશન્સ થયા છે. 1500થી વધારે કેન્ડિડેટ્સ અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા અને 80 કોર્પોરેટ ફર્મ્સે એ લોકોનું ઇન્ટરવ્યૂ લીધું. સાથે એ લોકોનું જે કેન્ડિડેટ્સ છે એ લોકોનું નોલેજ સેમિનાર્સ અને કાઉન્સેલિંગ બી થયું. અને આ જેટલા બી કેન્ડિડેટ 1500માંથી જેનો બી ઇન્ટરવ્યૂ થયું છે, જે કેન્ડિડેટ સિલેક્ટ થશે એ લોકોને જોબ ઓફર મળશે. આ એમથી આપણે આ જોબ ફેર ઓર્ગેનાઇઝ કર્યું હતું. આનું મેઇન સક્સેસ વોઝ બેસિકલી મેક્સિમમ લોકોને જોબ મળે. ઓલરેડી આઈ થિંક લગભગ 20થી 25 લોકોને જોબ ઓફર્સ થઈ ગઈ આજે. સો વી આર રિયલી હેપી કે આટલું સક્સેસ, આટલા એફર્ટ્સ જે અમે 10 દિવસથી નાખ્યા એનું એક સક્સેસ એટલીસ્ટ ઓલરેડી વી આર એબલ ટુ સી. અને બાકી લોકોને એકચ્યુઅલી ઓફિસમાં બોલાયા છે નેક્સ્ટ રાઉન્ડ્સ માટે. સો એવું નથી કે ધીસ વિલ બી ધ ઓનલી નંબર. આઈ થિંક નંબર વિલ બી મચ બિગર. સો वी आर वेरी हैप्पी दैट वी गॉट दिस काइंड ऑफ सक्सेस. सो ये फर्स्ट टाइम एक्सपीरियंस है फिनो पेमेंट्स बैंक ने पार्टिसिपेट किया है. सो हम लोग एज ऑफ नाउ वी आर अ पेमेंट्स बैंक. अभी रिसेंटली बट इन प्रिंसिपल लाइसेंस मिला है स्मॉल फाइनेंस बैंक अपने. सो अभी थोड़ा बहुत न्यू अपॉर्चुनिटीज आएंगे. सो आई एम एक्सपेक्टिंग कि यहाँ पे एटलीस्ट आई विल फाइंड फ्यू गुड कैंडिडेट्स. लेट्स सी हाउ द डे गोज. आई एम होपिंग कि एटलीस्ट मैं कुछ प्रोफाइल्स क्लोज करूँ आज ये जॉब फेयर के थ्रू. कुछ प्रोफाइल्स क्लोज करूँ. सो इट्स अ फर्स्ट एक्सपीरियंस. देखते हैं कैसा जाता है. તો આજનો જે જોબ ફેર હતો ઓર્ગેનાઇઝડ બાય જીતો અને BCOC, ઇટ વોઝ વેરી હેલ્પફુલ ફોર અસ બીકોઝ વી વર લુકિંગ ફોર એમ્પ્લોઈઝ ટુ હાયર. અને અમારી ટીમ વી રિપ્રેઝેન્ટ પૂજે ગ્રુપ. અમે લોકો સાઉથ બોમ્બે બેઝ ડેવલપર્સ છીએ અને એઝ વી આર અ ગ્રોઈંગ ડેવલપર અમે લોકો એક્સપાન્ડ કરીએ છીએ અક્રોસ મુંબઈ. સો અમને ટીમ રિક્વાયરમેન્ટ હતી અને આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યા પછી અમારી જેટલી રિક્વાયરમેન્ટ હતી એ અમે લોકો કહી શકીએ કે એક સારા એક્સટેન્ટ સુધી ફૂલફિલ થઈ છે. અને અમને જે ટાઈપના કેન્ડિડેટ્સની રિક્વાયરમેન્ટ હતી એ કેન્ડિડેટ્સ અમને મળ્યા અહીંયા. અને અમે લોકો બહુ થેન્કફુલ છે જીતો અને BCOC ને.